નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક મલયાલમ ફિલ્મનો રિવ્યુ કરવાના છે. ફિલ્મનું નામ છે બેબી ગર્લ્સ, જેની અંદર આપણને સર્વમ માયામાં જે એક્ટર જોવા મળ્યા હતા, મતલબ કે નવીન પોલી છે આની અંદર મહત્વના એક્ટરની અંદર જોવા મળે છે. અને ખાસ કરીને આ ફિલ્મની વાત કરીએ તો આ મલયાલમ ફિલ્મ છે ને સાથે સાથે હિન્દી, તમિલ, તેલુગુ બધી ભાષાની અંદર સોની લીવ ઉપર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે ઓટીટીની અંદર. એ જોયા પછી મારો અનુભવ તમારી સાથે શેર કરું ને તો આ ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે, કારણ કે આની અંદર તમને મેડિકલ થ્રિલર પ્લસ ઇમોશનલ ડ્રામા જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો આ જે હોય છે, મતલબ નિવિન પોલી એ શું કરતો હોય છે, એક હોસ્પિટલની અંદર છોકરા, નાના બાળકો, નવજાત શિશુ હોય ને એને સાચવવાનું કામ કરતો હોય છે. પણ કંઈક કારણોસર એ થોડો મોડો જાય છે અને એવામાં એક છોકરી ગુમ થઈ જાય છે. હવે છોકરી 6 મહિનાની જ હોય છે અને એ ગુમ થઈ જાય છે. સાથે સાથે એ છોકરીના માવતર છે ને એ જોશો તો તમને એ જોરદાર જોવાની મજા આવવાની છે, કારણ કે એમને પણ આ છોકરી જોતી નથી હોતી અને ગુમ થઈ ગઈ હોય છે. તો ઘણા બધા એ કહેવાય કે આની અંદર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે, જે તમને જોરદાર જોવાની મજા આવવાની છે. અને ખાસ કરીને એના માવતર હોય છે, મતલબ એની મમ્મી હોય છે ને એ કોલેજ કરતી હોય છે ને કંઈક પ્રેમમાં પડે છે ને પછી એ બાળકનો જન્મ થઈ જાય છે, એ ટાઈપની સ્ટોરી આની અંદર જોવા મળે છે. તો એમની પણ સ્ટોરી ગજબની છે. સાથે સાથે નિવિન પોલી, મતલબ કહેવાય કે બધું આની ઉપર નાખી દેવામાં આવે છે પોલીસ દ્વારા, ત્યારે એ જાતે જ કઈ રીતે એને સર્ચ કરે છે અને પોલીસ વાળા કરતા પણ વધારે રિસર્ચ આ કરી લે છે, જે તમને જોરદાર જોવાની મજા આવવાની છે. એમ જોવા જઈએ તો આ ફિલ્મ દરેકે એક વખત જરૂર જોવી જોઈએ, કારણ કે 6 મહિનાની બાળકી ગુમ થઈ જાય છે ને એ પછી ગુમ થયા પછી ક્યાં ક્યાં સર્ચ કરે છે, શું કરે છે, શું નથી કરતા, અને પ્લસ જે લઈ જવા વાળા છે એ કોણ છે, એની પણ સ્ટોરી તમને સારી રીતે હુક કરી શકે ને એ ટાઈપની બનાવી છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોડી રાખે છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ દરેક વખત જરૂર જોવા લાયક છે. આની અંદર બધાની એક્ટિંગ જોરદાર છે. ખાસ કરીને નિવિન પોલી જે આપણે સર્વમ માયા ફિલ્મની અંદર જોયા હતા એ ટાઈપની એક્ટિંગ આની અંદર પણ જબરજસ્ત જોવા મળે છે, જેની અંદર લીજોમલ જોસેફ પણ છે અને સંગીત પ્રતાપ પણ મહત્વના એક્ટરની અંદર કામ કરે છે. તો ખાસ કરીને બધાની જોવા જઈએ તો સ્ટોરી પણ જબરજસ્ત છે, સાથે સાથે સ્ક્રીન પ્લે પણ એટલો ટાઈટ છે કે 1 મિનિટ પણ બોર નથી થવા દેતો. તો ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે. તમે પણ આ ફિલ્મ જોઈ શકો છો. આ ઓટીટી ની અંદર મેં તમને કીધું એમ કે સોની લીવ ની અંદર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે. તો તમે જોયા હો, ના જોઈ હોય તો અને જોઈ હોય તો કમેન્ટ કરીને કહી શકો છો કે તમને આ ફિલ્મ કેવી લાગી. બાકી વિડીયોની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.